આ તરફ અમદાવાદમાં રસ્તાઓ પર ઢકલીને પગલે ખાડા અને ભૂવાનું સામ્રાજ્ય જોવા મળે છે। બિસ્માર રસ્તા અને ભૂવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। અમદાવાદમાં પારસનગર વિસ્તારમાં વધુ એક મહાકાય ભૂવો પડ્યો છે। ડ્રેનેજ લાઇનમાં ભંગાણ થતાં ભૂવો પડ્યો હોવાની આશંકા છે। ભૂવાના પુરાણની કામગીરીને કારણે અતિવ્યસ્ત રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાય છે। અગાઉ પણ આ વિસ્તારમાં પોલીસ સ્ટેશન રોડ પર ભૂવો પડ્યો હતો। એક વિસ્તારમાં 3 જગ્યા પર કામ ચાલી રહ્યું હોવાથી ટ્રાફિક જામ થતા હવે સ્થાનિકો રોષમાં છે। નગરમાં બી ભૂવો પડ્યો, રામેશ્વરમાં પડ્યો અને આગળ બધા ખાડા છે। એના કારણે ટ્રાફિકની સમસ્યા બહુ રહે છે અને પબ્લિકને અવર જવરમાં બહુ મુશ્કેલી પડે છે। એના કારણે પબ્લિક પરેશાની થઈ રહી છે। મ્યુનિસિપાલિટીનું કામ છે પણ છે તો ગોકળ ગતિથી કામ ચાલે છે, એના કારણે બહુ તકલીફ પડે છે અને લોકો હેરાન થાય છે, પરેશાન થાય છે। હવે વાત કરીએ અમદાવાદના જ બીજા વિસ્તારની। ઇન્દિરા સર્કલથી કોતરપુરના રસ્તા પર પડ્યો ભૂવો। રસ્તાની વચ્ચે મહાકાય ભૂવો પડવાથી એરપોર્ટ રોડ પર ટ્રાફિક જામ થાય છે। ભૂવાને કારણે એક તરફનો રસ્તો બંધ કરાતા વાહનો અટવાય છે અને ટ્રાફિક જામ સર્જાય છે। અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર ભૂવા પડવાનો સિલસિલો હજુ પણ જારી છે। કોતરપુર રોડ કે જે અમદાવાદ એરપોર્ટથી લઈને કોતરપુર તરફ જઈ રહ્યો છે, ત્યાં આપ જોઈ રહ્યા છો કે મહાકાય ભૂવો પડેલો આપને જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે અમદાવાદમાં અત્યાર સુધી ભૂવા પડવાની સંખ્યા છે એ 40ને પાર થઈ ચૂકી છે અને એક બાદ એક ભૂવા પડવાનો સિલસિલો હજુ પણ જારી છે। કોતરપુર પર પડેલા આ ભૂવા બાદ અત્યારે હાલ મહાનગરપાલિકાની ટીમ દ્વારા ખોદકામ કરવાનું અથવા તો પુરાણ કરવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે, પરંતુ એક તરફનો રોડ બંધ કરવામાં આવ્યો હોવાને કારણે આપ જોઈ રહ્યા છો કે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાઈ ચૂક્યો છે। મહત્વનું છે કે મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા જ અમુક જગ્યાઓ પર ભૂવા પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી, પરંતુ આ ચોમાસામાં અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં એમના દ્વારા અંદાજો પણ લગાવવામાં આવ્યો ન હતો કે આ જગ્યા પર ભૂવા પડી શકે છે। એવી જગ્યાઓ પર હાલ ભૂવા પડવાનું જારી છે અને એક બાદ એક એ સંખ્યામાં વધારો થતો પણ જોવા મળી રહ્યો છે। કેમેરામેન વિવેક ઠાકુર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।